અત્યારે આપણે ગુજરાતીમાં કયો એકમ શીખીએ છીએ? એકમ 10. ચાલો, તો દરિયો જોયો છે તમે? કોણે કોણે જોયો છે? સરસ, ઘણા બધા છોકરાઓએ દરિયો જોયો છે. દરિયામાં શું હોય ભાઈ? પાણી જ પાણી હોય, ખૂબ પાણી હોય. આપણે આગળ મહાસાગર વાળી કવિતા હમણાં જોઈ હતી ને? હા, ઊંડો ઊંડો ગજબ ઊંડો આવ્યું હતું ને અંદર. હા, તો દરિયામાં ખૂબ જ પાણી હોય. અને બીજું શું હોય? હા, ખારું પાણી હોય, મીઠાવાળું પાણી હોય. અને બીજું શું રહેતું હશે અંદર? પ્રાણીઓ, દરિયાઈ પ્રાણીઓ. જુઓ, આપણી પેલી બિગ બુક આવી છે ને, એમાં તમે જુઓ આવી જળચર પ્રાણીઓની બિગ બુક જોઈ છે ને? ચાલો, ના જોઈ હોય તો એ આપણે જોઈ લેવાની અને તેની વાત કરી લઈએ. જળચર, જળ એટલે પાણી, પાણીમાં રહેતા પ્રાણીઓ, જળચર પ્રાણી. જુઓ, ઘણા બધા પ્રાણીઓ છે ને, તમે જોયેલા છે. અને પછીથી તમે આ બુક આખી જોઈ લેજો. જુઓ, માછલી, શાર્ક, પછી વ્હેલ, ડોલ્ફિન, આવા ઘણા ઘણા નવા નવા જળચર પ્રાણીઓ છે. તારા માછલી, પછી કીલ માછલી, આવી જુદા જુદા પ્રકારની માછલીઓ હોય. કાચબો, દેડકો, મગર, હે ને? તો ચાલો, તમે દરિયામાં રહેતા પ્રાણીઓ જોયા તો હશે. ચાલો, જોયા હોય તો મને નામ આપો. બોલ, આંગળી ઊંચી કરીને બોલવાનું, જેને આવડે. બોલો ગૌતમ. સરસ. કાચબો, દેડકો, જળ બિલાડી, જળ બિલાડી. સરસ. સમુદ્રી સાપ, કાચબો. અરે વાહ, શાબાશ, સરસ. આપણે એવી જ આજે એક વાર્તા જોવાના છે. બહુ જ મસ્ત વાર્તા છે, તમારે બધાએ શાંતિથી સાંભળવાની. એ વાર્તાનું નામ છે નીલુના પપ્પાની ગોતાગરી. જો, હું વાર્તા વાંચું, તમારે સાંભળવાની, અને વચ્ચે વચ્ચે પ્રશ્નો પણ આવશે. હા, ચાલો. જુઓ, આ એક ચિત્ર છે, દરેકે પોતાના સંપુટમાં જોવાનું છે. જુઓ, આ તમને એક ચિત્ર દેખાય છે. એમાં જુઓ, આ છે નીલુ અને આ છે એના પપ્પા. જેમ જેમ નવા ચિત્રો ઉમેરાશે એમ હું તમને સમજાવતી જઈશ. નીલુના પપ્પા તેને ક્યાંય એકલો ઘરની દૂર જવા દેતા નથી. પપ્પા કહે, જો નીલુ, તારે છે ને મારી આંખ આગળ જ રહેવાનું, દુનિયા ખૂબ જોખમી છે. નીલુ શું બોલ્યો? અવની વાંચો તો. નીલુ શું બોલ્યો આમાં છે? જુઓ. હા, હા, નીલુએ શું કીધું ભાઈ? મને હવે નિશાળ તો જવા દો, ત્યાં બધા કેવી મજા કરતા હશે. ચલો, નીલુ પપ્પાને લઈને નિશાળે ગયો. જો, આ જે દેખાય છે ને ચિત્ર, એ સમુદ્રમાં નિશાળ છે, દરિયામાં છે સ્કૂલ. પપ્પા કહે, હું સાંજે તને લઈ જઈશ, તું અહીંયા જ રહેજે. તો નીલુ શું બોલ્યો? બોલો. પપ્પા, તમે ઘરે જાઓ, હવે હું સાંજે મારી મેળે આવી જઈશ. હા, નીલુએ શું કીધું? પપ્પા, તમે ઘેર જાઓ, હું સાંજે આવી જઈશ. પછી એના શિક્ષક છે. જો, આ કયા શિક્ષક છે? ઓક્ટોપસ દેખાય છે, એના ટીચર છે. એ કહે છે, શિક્ષક કહે, બહાદુર છોકરો છે, તમે ચિંતા ન કરશો. ચાલો, સાંજે ઘેર જતી વખતે નીલુ અને તેના મિત્રો છે આ ચિત્રમાં. જુઓ, માછલી કહે, જો પેલું ઊંચે દેખાય તેને તું અડી શકે? જો, મિત્રો મિત્રો સાથે જતા હોય ને એટલે બધા આવું કરે. એટલે નીલુને એના મિત્રએ કહ્યું કે જો પેલું ઊંચે દેખાય છે દરિયામાં, એને તું અડી શકે? તો નીલુએ શું કીધું? હા, નીલુ કે કેમ નહીં? આમ પાછા બહાદુરી આવી ગઈ. કેમ નહીં કે હું અડી બતાવું. એટલામાં પપ્પા આવ્યા અને બોલ્યા, નીલુ ખબરદાર, એવું બોલ્યા પપ્પા. ચલો, એક માછીમારે નીલુને જાળીમાં પકડી લીધો. માછલી, ઓ નીલુ, તરવૈયો તો ખુશ થઈ ગયો ભાઈ, અને શું બોલ્યો? હાય, મજા પડી ગઈ. એમ તો નીલુ કહે, છોડો મને, પપ્પા પાસે જવા દો. પપ્પા કહે, મારા નીલુ, હું આવું છું તને છોડાવવા. જો, જે પેલું ઊંચે હતું ને ભાઈ દરિયામાં, એ માછીમારની હોડી હતી, અને એને અડવા ગયો ત્યાં તો માછીમારે એને પકડી લીધો.
જો હવે કેટલાક પ્રશ્નો છે ભાગ 1ના. હવે શું થશે ભાઈ? આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો. હવે શું થશે? બહુ દૂર લઈ જશે. કોણ લઈ જશે? માછીમાર. બીજો પ્રશ્ન, પપ્પા નીલુની સાથે નિશાળે ગયા હતા? કેમ ગયા હશે ભાઈ? એક જણ બોલો. કેમ કે નીલુને કોઈ લઈ ન જાય. હા, કોઈ ખાઈ ના જાય અને પકડી ન જાય એ માટે. ઊંચે ગયેલો નીલુ પપ્પા પાસે નીલુ ઊંચે શા માટે ગયો હતો ભાઈ? નીલુ આમ ઊંચે શું કામ ગયો હતો? બોલો હર્ષ. કેમ કે માછીમારની મોટી હોડીને અડવા. હા, એના મિત્રએ કીધું જો પેલું ઊંચે દેખાય અને તું અડી શકે એટલે પાછો એ અડવા ગયો. ઊંચે ગયેલો નીલુ પપ્પા પાસે પાછો આવે છે? કેમ ભાઈ? કોણ લઈ જાય છે એને? માછીમાર. આટલા સુધીની વાર્તા તમને સમજાઈ ગઈ. હવે બહુ જ રસપ્રદ વાત આવે છે, ધ્યાનપૂર્વક જુઓ. પપ્પા માછીમારની હોડી પાછળ જોર મારી, આગળની વાત છે, શું થશે એ છે. ચલો હવે જો આ બધી માછલીઓ છે. પપ્પા કહે તમે કોઈ હોડી જોઈ? એટલામાં આ જે પર્પલ કલરની હોડી દેખાય, માછલી દેખાય છે ને, એનું નામ છે હર્ષા. ચાલો બધા ધ્યાન આપો ચિત્રમાં. આ જે માછલી છે ને એ હર્ષા નામની માછલી છે. એટલે હર્ષા બોલી માછીમારની ને? હા, હમણાં જ જતી જોઈ. પપ્પા કહે મને એનો રસ્તો બતાવશો? તો જુઓ, પપ્પા માછીમારની હોડીની પાછળ જોર મારીને તરવા લાગ્યા. હોડી ઘણી આગે નીકળી ગઈ. રસ્તામાં આ હર્ષા નામની માછલી મળી ગઈ. એટલે પૂછ્યું કે તમે કોઈ હોડી જોઈ છે? એટલે હર્ષાએ પૂછ્યું. હર્ષાએ કહ્યું હા, માછીમારની ને, ચાલો હું તમને રસ્તો બતાવું. ચલો બંને જાય છે. પપ્પા અને હર્ષા માછીમારની હોડીની પાછળ જતા હતા. રસ્તામાં એમનો ભેટો એક શાર્ક સાથે થયો. શાર્ક તેઓને છેતરીને ગળવા ગઈ. પણ અહીં જુઓ, આ તમને ચિત્રમાં દેખાય શાર્ક છે. જો આ બંનેને ગળવા જાય છે. પપ્પા શાર્કની લુચ્ચાઈમાં ફસાતા નથી. માછીમારના ગોગલ્સની આડસમાં છુપાઈને તે અને હર્ષા શાર્કથી બચી જાય છે. શાર્ક એટલે ખબર પડી ને, શાર્ક નામની માછલી છે મોટી. ચલો એ ક્યાં છુપાઈ ગયા? માછીમારના ગોગલ્સ પડી ગયા હતા ને એની પાછળ છુપાઈ ગયા. આડસ એટલે એની પાછળ. હર્ષા કહે પણ માછીમાર તો હોડી લઈ આગે પહોંચી ગયો હશે. પપ્પા કહે માંડ બચ્યા, હવે નીલુને શોધવા આગળ જઈએ. ચલો ગૂગલ્સ પર સરનામું લખેલું છે. હર્ષાને ગુજરાતી વાંચતા આવડતું હોય છે. હર્ષા કહે ઓહ ઓખા, આ તો ઘણું દૂર છે. આપણે તો હજી ખંભાત પાસે હોઈશું. જો આ હર્ષા શું કહે છે, એણે ગૂગલ્સ ઉપર લખેલું હતું એ વાંચી લીધું કે ઓખા લખેલું છે એટલે ચોક્કસ માછીમાર ઓખા ગયો હશે. પપ્પા કહે ગમે તેટલું દૂર હોય હું નીલુને ખોડીને જ રહીશ. મછલીપુર ગામની માછલીઓએ બતાવેલા માર્ગે પપ્પા અને હર્ષા આગળ વધે છે. તમારે ધ્યાન રાખવાનું છે કયા પ્રાણી પછી કયું પ્રાણી આવે છે. જુઓ હવે જો આ ચિત્રમાં દેખાય છે ને, કયું ગામ આવ્યું ભાઈ? મછલીપુર. ત્યાં બધી કોણ છે? માછલીઓ છે. અને માછલીઓએ કોને મદદ કરી? હા, નીલુના પપ્પાને અને હર્ષાને મદદ કરી. હર્ષા કહે આ તો મછલીપુર આવ્યું. ચલો ભાગ 2 ના પ્રશ્નો. પપ્પા કઈ હોડી શોધે છે? અરે વાહ ભાઈ, પપ્પાને હોડીનો રસ્તો કોણ બતાવે છે? સરસ, હર્ષા બતાવે છે. માછીમારનો રસ્તો એની હોડી આ બાજુ ગઈ છે. પપ્પા અને હર્ષા ગોગલ્સ પાછળ કેમ સંતાઈ ગયા? આંગળી ઊંચી કરીને બેટા બોલો. ખૂબ સરસ, શાર્કથી બચવા માટે. માછીમારની હોડી કયા ગામે ગઈ હશે? ઓખા. અને ગામનું નામ મછલીપુર કેમ રાખ્યું હશે? હા, ત્યાં બધી નાની મોટી માછલી હશે. પપ્પાને મછલીપુર ગામ સારું લાગ્યું હશે? કેમ ભાઈ? મછલીપુરની મછલીઓ
ગોઠવાઈને તેમને મદદ કરી. હા, રસ્તો શોધવામાં મદદ કરી. માછીમારની હોડી કઈ બાજુ ગઈ તે. ચાલો હવે આગળ જોઈએ. રસ્તામાં ચીકણો રસ કાઢતી જેલીફિશનો પ્રદેશ આવે છે. હર્ષાને બચાવીને પપ્પા બહાર નીકળે છે, પણ થાકીને તે બેભાન થઈ જાય છે. કોણ બેભાન થઈ ગયું ભાઈ? હર્ષા. જો આ તમને જે દેખાય છે ને એ જેલીફિશ છે. અને જો આ હર્ષા બેભાન થઈ ગઈ છે. પપ્પા કહે હર્ષા સાચવીને, એટલે પપ્પા એને સાચવીને લઈ જાય છે. ચાલો આગળ ગયા. ત્યાં ચિત્રમાં શું દેખાયું તમને? કાચબો. હા, કાચબો આવ્યો. હર્ષા કહે થેન્ક યુ નીલુના પપ્પા. હર્ષાએ કેમ નીલુના પપ્પાને થેન્ક યુ કહ્યું? હા, હર્ષા નામની માછલી જે જેલીફિશમાં ફસાઈ ગઈ હતી ને એમને બચાવીને સાચવીને લઈ આવ્યા. પછી પપ્પા કોને થેન્ક યુ કહે છે? હા, થેન્ક યુ કાચબા દાદા. તો એ થેન્ક યુ કેમ કહે છે ભાઈ? એની પીઠ ઉપર જો એવું લખેલું નથી, પણ ચિત્રમાંથી આપણે અનુમાન કરવાનું છે કે કાચબા દાદાએ હર્ષા અને નીલુના પપ્પાને પીઠ ઉપર બેસાડીને એમને મદદ કરી, કારણ કે બંને થાકી ગયા હતા. 10 દિવસો વીતી ગયા. પપ્પા અને કાચબાની દોસ્તી થઈ ગઈ. કાચબો કહે હવે બધા વાતો કરે છે, 10 દિવસ સાથે રહ્યા ને એટલે. તો કાચબો શું કહે? મારે તો 2 છે. શું 2 છે ભાઈ? કાચબો એમ કે છે કે મારે 2 બાળકો છે, રોજ ખાસ પ્રેક્ટિસ કરાવું છું. લાગે છે બાળકો હવે મોટા વંટોળિયા જાતે પાર કરી શકશે. પછી પપ્પા કહે આપણે બાળક પર એટલો વિશ્વાસ ક્યારે આવે? કાચબાને એવી વાતો કરે છે. કાચબો કહે જ્યારે એમને પોતાના પર વિશ્વાસ આવી જાય ત્યારે. અને હા, તમે તમારા આ પરાક્રમની વાત એ સૌને કહેજો ને. તમે પણ તમે જે પરાક્રમ કર્યું તમારા બાળકને શોધવા એની વાત તમે પણ મારા બાળકોને કહેજો. કેમ કે સારી વાતો સાંભળવાથી આપણને પણ શક્તિ આવે એટલા માટે. જો હવે જોજો, આ બ્લુ રંગનું લખેલું છે ને ત્યાં વાંચું છું. પપ્પાએ કાચબાના બાળકોને કહ્યું કે નીલુ કેવી રીતે ખોવાયો. બધી વાત કરી કે જુઓ ભાઈ, નીલુને હું કહેતો હતો પણ એ મારી વાત માનતો નહોતો અને સ્કૂલે ગયો ને આવી રીતે અજાણી હોડીને અડવા ગયો, ત્યાં ફસાઈ ગયો. આવી બધી વાત કાચબાના બાળકોને પપ્પાએ કરી. તેને શોધવા નીકળ્યા. ત્યારથી અત્યાર સુધી શું થયું અને હવે આગળ પોતે શું કરશે એ બધી વાત મોટી માછલીઓએ સાંભળી. માછલીઓએ કરચલાને કહી. જો આ ચિત્રમાં તમે જોઈ શકો કે જો આ કાચબાને કહી, પછી એ માછલીઓએ સાંભળી અને માછલીઓએ કોને કહી? અને કરચલાએ વાત ડોલ્ફિનને કહી. ડોલ્ફિને વાત પેલિકનને. જો આ જે પક્ષી દેખાય છે ને એ છે પેલિકન. જો હવે આગળ સાંભળો. નીલુના પપ્પા તેને શોધવા ખૂબ દૂરથી નીકળ્યા છે. શાર્કથી આ બધા વાતો કરે છે અંદર કે નીલુના પપ્પા બહુ દૂરથી નીકળ્યા છે એને શોધવા. શાર્કથી જીવ બચાવીને, ખૂબ લાંબુ તરીને એ ઓખા પહોંચવાના છે. કાચબાએ ચેતવણી આપી છે કે તેમણે એક મોટો વંટોળિયો પાર કરવાનો છે. નીલુને શોધવા એ કંઈ પણ કરવા તૈયાર છે. ચાલો હવે કાચબો, હવે જોજો હા, હવે પેલિકન શું કરે છે. ઓખામાં એક પેલિકન દવાખાનાના માછલીઘરના રહેવાસીઓને મળવા અવારનવાર આવતું હતું. પેલિકન કહે નીલુ ખબર છે તારા પપ્પા તને શોધતા શોધતા આ બાજુ આવી રહ્યા છે. જો નીલુને ઓળખી ગયું પહેલા. હા, નીલુ શું બોલ્યું ભાઈ? હા, હવે જો નીલુ કયા ગામમાં છે અત્યારે? અને એ ગામમાં પહોંચતા પહેલા પપ્પાને કોણ મળે છે? હવે તમારે યાદ કરવું પડશે. એ ગામમાં પહોંચ્યા તો કોણ મળે છે? પહેલેથી યાદ કરો. બરાબર, હર્ષા નામની માછલી મળી. પછી શાર્ક, પછી હા, અને શાબાશ, ભૂલી ગયા હતા પાછો કાચબો તો. ચલો, પપ્પાને રસ્તામાં કઈ મુશ્કેલીઓ આવે છે? નીલુને શોધવા નીકળ્યા ને. હા, શાર્ક શું કરતી હતી? હા, ગળવા જતી હતી. અને બીજી કઈ મુશ્કેલી આવી?
જેલીફિશમાં ચીકણા પદાર્થમાં એ ફસાઈ ગયા અને પછી સરસ ચલો 2 મુશ્કેલીઓમાંથી પાર નીકળ્યા. પપ્પા નીલુને શોધે છે તેની ખબર કોને કોને છે? ચિત્રમાં જોઈ શકો. બોલો. એક જણ વ્યવસ્થિત જવાબ આપો બેટા. ચલો ગૌતમ બોલો તો. સરસ, ખૂબ સરસ. આટલે સુધીની વાર્તા તમે ખૂબ સરસ રીતે સમજ્યા છો. હવે આપણે ભાગ 4ની વાર્તા આગળ જોઈએ. નીલુના દોસ્તોએ નક્કી કર્યા મુજબ માછલી ઘરને ખૂબ ગંદુ કરી દીધું. ક્યાં પૂર્યા હતા નીલુ અને એના દોસ્તોને? માછલી ઘર હોય ને, તમે જોયું છે ને માછલી ઘર, એક્વેરિયમ કહેવાય, ત્યાં પૂરી દીધા. તો હવે એમને બહાર નીકળવું છે એટલે આઈડિયા કર્યું. એમણે શું કર્યું? માછલી ઘરને ગંદુ કરી દીધું. એટલામાં ડૉક્ટર આવે છે. ડૉક્ટર કહે, અરે રે, આટલું ગંદુ? આને તો સાફ કરવું પડશે. આ બધીઓને બહાર કાઢવી પડશે. હા, આ થોડા દિવસ પહેલાં ખરીદેલી તો જુદી જ રાખીશ. કોને જુદી રાખી ભાઈ? થોડા દિવસ પહેલાં કોને ખરીદી હતી? નીલુને. એને તો મારે જુદી જ રાખવી પડશે એવું બોલ્યા. ચલો હવે આગળ. ચલો ધ્યાન રાખજો. હા, કાચબાઓની મદદથી પપ્પા અને હર્ષા મોટો વંટોળિયો તો પાર કરી ગયા. હવે તે ઓખાની નજીક પહોંચી ગયા. હર્ષા કહે, ચિત્રમાં જોતા જજો. હા, હર્ષા કહે, પેલી મોટી માછલીને આગળનો રસ્તો પૂછીએ. તો પપ્પા શું બોલ્યા? એ તો વેલ છે, જોને ઘણી દૂર છે છતાં કેવડી મોટી દેખાય છે. એની પાસે તો જવામાંય જોખમ. હર્ષા કહે, રસ્તો પૂછવામાં શું વાંધો? હવે જુઓ, હર્ષા વેલની નજીક જવા ફરી. પપ્પા એને આગળ સમજાવે તે પહેલાં તો વેલ ધસી આવી ને બેઉને ગળી ગઈ. વેલના પેટમાંથી બહાર નીકળવા એમણે ઘણા ફાંફા માર્યા. વેલના શરીરમાં એમણે એક એવી જગ્યા દેખાઈ જ્યાંથી પાણી બહાર ફેંકાતું હતું. બેઉ જાણી જોઈને એ જગ્યાએ પહોંચી ગયા. ભાઈ બચવું તો પડે ને, વેલ ગળી ગઈ. હવે બંને બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા. તો જ્યાંથી જો આ ચિત્રમાં જે દેખાય છે વેલના અહીં માથાના ભાગથી પાણી ફુવારાની જેમ ઊંચે ઉડે છે. તો બંને જુઓ, પછી પપ્પા શું બોલ્યા? હે, બહાર આવી ગયા. ખુશ થઈ ગયા, બહાર આવી ગયા. હર્ષા કહે, મને તો એમ કે મરી જ ગયા. નીલુનો દોસ્ત પેલિકન પપ્પા અને હર્ષાને અંદર લઈ ગયું. પેલિકન કહે, હું તો તમને જોતા વેત જ ઓળખી ગયેલું. પેલિકન શું કહે છે ભાઈ હર્ષાના પપ્પાને? કેમ ભાઈ ઓળખી ગયું હશે? હા, નીલુ એના પપ્પા જેવું દેખાતો હશે એટલે ઓળખી ગયા. ચલો એના પ્રશ્નો જ છે. પેલિકન એમને મછલી ઘરવાળા દવાખાને લઈ આવ્યું. નીલુ કહે, બોલો નીલુ. પપ્પા બચાવો. પપ્પા કહે, આ તો નીલુનો અવાજ. ઓળખી ગયા એના પપ્પા. નીલુ બોલ્યો જોરથી, પપ્પા બચાવો બચાવો એમ. એટલે પપ્પા ઓળખી ગયા કે આ તો નીલુનો અવાજ. ચાલો, નીલુને સાથે લઈ જવા પેલિકને જાતના અખતરા કર્યા. તેમાં નીલુવાળી કોથળી બેજીનમાં જઈ પડી. કેમ ગઈ? નીલુને કોથળીમાં પૂરી દીધો તો ડૉક્ટરે એને જુદો રાખ્યો હતો ને, જુદી કોથળીમાં. એણે બગાડ્યું એમ સમજીને પેલિકને કોથળી પર તરત ચાંચ મારી. જુઓ, આ કોથળી છે. તો પેલિકને નીલુને બચાવવા માટે શું કર્યું? તરત જ ચાંચ મારી. જુઓ, હવે બરાબર સાંભળજો. ગટરમાંથી નીલુ દરિયામાં દૂર વહી જાય તે પહેલાં પેલિકને પપ્પાને હર્ષાને ત્યાં પહોંચાડી દીધા. પેલિકન કહે, તમને ખબર નથી લાગતી? બધી ગટર છેવટે દરિયામાં પહોંચતી હોય છે, એટલે તમે અહીં ઊભા રહો. હવે પપ્પા કહે, અરે એ તો ગયો, છેક આવીને હું હારી ગયો, મારો નીલુ. એટલે પપ્પાને એમ કે હવે મને નીલુ મળશે નહીં, હું હારી ગયો. પેલિકન કહે, તમે ચિંતા ન કરો, બેજીનનું પાણી ગટરમાં જશે ને ગટર દરિયામાં જ ખુલશે. ચાલો જલ્દી. એટલે બધા ક્યાં પહોંચી ગયા? જ્યાં ગટર ખુલ્લી હતી ત્યાં. ગટર ખુલતી હતી ને દરિયામાં, ત્યાં પહોંચી ગયા. અને ભાઈ જોયા ચિત્રમાં પપ્પા તો કહે, મારો નીલુ. કેમ એવું બોલ્યા હશે?
એટલે વાલ કરવા માંડ્યા. કેટલી બધી મુશ્કેલી વેઠી અને નીલું મળી ગયું. ચાલો, મારો નીલું બોલ્યા તો એ કોણે કોણે સાંભળ્યું હશે? ચલો બોલો, આરતીબેન બોલો. અને હર્ષા નામની માછલી, કારણ કે એ બે સાથે હતા. ચાલો હવે ભાઈ તમે બધા ખુશ થઈ ગયા? કેમ? હા, એના પપ્પાએ બહુ મહેનત કરી. ચાલો હવે તમે ખુશ થઈ ગયા તો 4 વાર બધા તાલી પાડીને બોલો તો નીલું. સરસ. જો હવે થોડી આપણે વાતચીત કરી લઈએ. ચલો, તમને આ વાર્તા સાંભળતા સાંભળતા ક્યારે બીક લાગી અને ચિંતા થઈ? આંગળી ઊંચી કરીને જવાબ આપી દો. ચલો બોલો પ્રિન્સ. જ્યારે શાર્ક માછલીઓને બોલો તો બેટા. જ્યારે હર્ષા અને નીલુને પકડવા આવે છે ત્યારે પછી બીજી બીક ક્યારે? જો શાર્ક એમને ગળી નથી જતી, ખબર છે ને? ક્યાં છુપાઈ જાય છે? હા, ગોગલ્સની આડસમાં. હા, તો બીક ક્યારે લાગી તમને? બોલો રાજવી. હા, વેલ એમને ગળી જાય છે ત્યારે આપણે બધાને શું ચિંતા થઈ? હા, હવે તો આટલી બધી મહેનત કરી, હવે વેલ એમને ગળી ગઈ હશે, હવે મરી જશે એવી ચિંતા થઈ. ચલો, અને તમને ક્યારે ક્યારે આમ હાશ થઈ? ચલો, બીજી હાશ ક્યારે થઈ? નીલું મળી જતા પહેલા ક્યારે હાશ થઈ? સરસ. એકવાર શાર્કથી બચી ગયા ત્યારે, અને વેલના પેટમાં ગયેલા જ્યારે ફુવારાથી બહાર આવી ગયા. હા, સરસ જવાબ આપવાનો. અને ત્રીજી હાશ ક્યારે થઈ? નીલું મળી ગયો એટલે આપણે બધા ખુશ થઈ ગયા. ચલો, ખૂબ સરસ.